લાગે છે ભાજપને મુસ્લિમોથી બહુ પ્રેમ છે, એટલે જ એક તરફ સોમનાથ પર ગજનીએ કરેલા હુમલાને ભાજપ આ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવી રહી છે, તો બીજી તરફ તેમની ભગની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ પર આરોપ છે કે સુરતમાં આપના નેતાઓના મુસ્લિમ ટોપીવાળા પોસ્ટર્સ લગાવીને વિરોધ કરી રહ્યા છે, જેથી લોકોને હિન્દુ મુસ્લિમ તરીકે વચ્ચે વહેંચીને રાજનીતિ કરી શકાય। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। ગડોદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા શરૂ થાય તે પહેલા જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે। આ પોસ્ટરો મુસ્લિમ ટોપી પહેરી હોય તેવા હતા। હવે મજાની વાત એ છે કે વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે VHP દ્વારા આ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના ફોટો પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા। ત્યારે આપ પાર્ટીના અગ્રણી ધર્મેશ ભંડેરી દ્વારા જણાવાયું કે ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા થવા જઈ રહી છે, જેને લઈને ભાજપ બોખલાઈ ગયું। આ મુદ્દે આપે પોલીસમાં અરજી આપી છે અને પોલીસે અરજી લઈ લીધી છે। ભાજપના નેતા સાથે ધરોબો ધરાવનાર લોકોએ ખોટા ફોટા સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરી વિસ્તારમાં લગાવ્યા, પછી પોતે લગાવેલા બેનર પર જ કાળી શાહી લગાવી વિરોધ કર્યો, જેથી સમાજમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વર્ગ વિગ્રહ થાય અને સભા પૂર્વે તોફાનો થાય એવું વાતાવરણ કરવાની કોશિશ કરી। તેની સામે આજે મધરાતે ગોડાદરા પોલીસ સ્ટેશનના PI શ્રીને રૂબરૂ મળી આ તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની कार्यवाही કરવા માટે ફરિયાદ કરી। कल गोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है। जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल गोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा। आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा गोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश कर रही है। आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चेन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी। हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देके बाहर निकाले। हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है। जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। આજે એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 12:45 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું। ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે। આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે 8 તારીખે સાંજે 8 વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે। આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું। એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો, રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે। મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે।
ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહે છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વધી છે. એ લોકો પણ જવાના છે. આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો, આહિર સમાજ, દેસાઈ સમાજ, માલધારી સમાજ, આ લોકો પણ સભામાં જવાના છે. એટલે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે, આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે, લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે, આ આશય સાથે અમુક અસામાજિક લોકો એમણે વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે. એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાયડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ, નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વૈમનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લેભાગુ જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે. આ બેનરો કોણે બનાવ્યા, કોના કહેવાથી બનાવ્યા, આ બેનરો લગાવ્યા કોણે, એના ઉપર ટોપી મોફ કરીને કોણે લગાવી, આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે. પંકજભાઈ તાયડેએ પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે. અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા, એમના નિયમો, એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ માટે એક જ સરખા લાગુ પડે છે. અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વૈમનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે, વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.